હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? હું છું સંદીપ સોની. સૌપ્રથમ દરેક વિદ્યાર્થીઓને મારા જય શ્રી કૃષ્ણ. વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચરની અંદર આપણે જોઈશું કે આમનોંધની અંદર ઉદાહરણ 11 જે ચોપડીમાં તમને આપેલું છે કે ઉદાહરણ 11 એના વિશે વાત કરીશું. અને એવું કહી શકાય કે આ જે ઉદાહરણ 11 જે છે એની અંદર અત્યાર સુધી આખા ચેપ્ટરમાં આમનોંધની અંદર જે આપણે અલગ અલગ પ્રકારના વ્યવહારો ભણી ગયેલા ને એ બધા વ્યવહારનો એક મિશ્ર દાખલો ગણી શકાય. એટલે સમજી લો કે તમને જો આ ઉદાહરણ 11 ખબર પડી ગઈ તો આખું ચેપ્ટર આવડી ગયું. ઓકે, હવે સ્ટાર્ટ કરીએ. હવે તમને એવું કીધેલું છે કે શ્રી ઓમકાર ટ્રેડર્સના નામે ધંધો એટલે કે શરૂ કરેલા ધંધાના નીચેના વ્યવહારોની આમનોંધ લખવાની છે. તો આપણે પહેલાં તો શીર્ષક આપી દઈશું શ્રી ઓમકાર ટ્રેડર્સની આમનોંધ. વર્ષ આપેલું છે 2014 અને મહિનો આપેલો છે ઓક્ટોબર. તો એ પ્રમાણે આપણે પહેલાં તો એનું શીર્ષકને બધું લખી કાઢીએ, પછી આપણે વ્યવહારોની આમનોંધ 1 by 1 કરી નાખીએ. ઓકે, ચલો. ઓમકાર ટ્રેડર્સ છે, ઉપર એનું શીર્ષક લખી કાઢીએ. શું છે? શ્રી ઓમકાર ટ્રેડર્સની આમનોંધ. શ્રી ઓમકાર ટ્રેડર્સની આમનોંધ. પહેલી કોલમ તારીખ માટે છે, તારીખ આવી જશે. બીજી કોલમમાં વિગત આવી જશે. ત્રીજી કોલમ આપણે ખાપા માટે રાખીએ છીએ, જેનો આપણે ઉપયોગ થવાનો નથી પણ બનાવવી પડે જરૂરી છે. પછી ઉધાર અને જમા રૂપિયા. ડન. અને વર્ષ આપેલું છે આપણને 2014 અને ઓક્ટોબર મહિનો, એટલે અહીંયા લખી નાખું શોર્ટમાં ઓક્ટોબર. અને પહેલી તારીખનો વ્યવહાર આપણે વાંચીએ અને પછી એની આમનોંધ કરીએ. ખાસ ધ્યાન આપજો અને સમજજો. ચલો, પહેલો વ્યવહાર શું કીધેલો છે કે રૂપિયા 40,000 રોકડા, રૂપિયા 10,000નું ફર્નિચર, રૂપિયા 8,000નો માલ સ્ટોક અને રૂપિયા 20,000ની પ્રજ્ઞાની 8% લોનથી ધંધો શરૂ કર્યો છે. હવે ધ્યાનથી સમજજો. કોઈ પણ નવો ધંધાની સ્થાપના કરે છે અને ધંધાનો માલિક ધંધામાં જે પણ કાંઈ લાવે છે એનાથી શું થાય છે? મૂડીમાં વધારો થાય છે. તો જો એક તો 40,000 રૂપિયા રોકડા લાવે છે એટલે રોકડ આવે છે, રોકડ ખાતે ઉધાર 40,000. ત્યારબાદ ફર્નિચર લાવે છે એટલે ફર્નિચર ખાતે ઉધાર 10,000. માલ સ્ટોક લાવે છે એટલે માલ સ્ટોક ખાતે ઉધાર 8,000 અને 20,000 પ્રજ્ઞાની લોન લાવે છે. હવે અહીંયા સમજો, અહીંયા ઘણા બધા વિદ્યાર્થીઓ ભૂલ કરે છે. પ્રજ્ઞાની લોન લાવે છે તો લોન લાવે છે એનો મતલબ શું થાય? લોન પેઢીમાં લાવે છે એનો મતલબ પેઢીમાં રોકડ આવે છે. પેઢીમાં રોકડ આવે છે અને દેવું વધે છે. જો રોકડા કેટલા લાવતો હતો? એ 40,000 રૂપિયા રોકડા લાવ્યો હતો અને સાથે સાથે 20,000ની લોન લીધી છે, તો બીજા 20,000 રૂપિયા પણ રોકડ પેઢીમાં આવે છે. તો ટોટલ રોકડ કેટલા આવે છે? 60,000 રૂપિયા. 40,000 આ 40,000 અને આ પ્લસ 20,000 એટલે ટોટલ રોકડ કેટલી આવે છે પેઢીમાં? 60,000 રૂપિયા આવે છે. અહીંયા ખાસ ધ્યાન રાખજો, આમનોંધમાં રોકડ ખાતે ઉધાર લખાશે 60,000 રૂપિયા. વિદ્યાર્થીઓ 40,000 જ લખે છે, આ ભૂલ છે, એટલે કે ખોટું પડે છે તમારું. ચલો, હવે લોન તો લીધેલી છે, રોકડ આવે છે અને સામે લોન આપણું દેવું છે એટલે પ્રજ્ઞાની લોન ખાતે જમા કરવું પડશે. તો એ પ્રમાણે આપણે આમનોંધ કરીએ. શું થશે? ચલો, રોકડા, ફર્નિચર અને માલ સ્ટોક લાવે છે. રોકડ 60,000 થઈ ગયું, ફર્નિચર 10,000 થઈ ગયું અને માલ સ્ટોક 8,000 થઈ ગયો. એની આમનોંધ આપણે લખી કાઢીએ. ચલો, પહેલી આમનોંધ શું થશે એની? રોકડ ખાતે ઉધાર, રોકડ ખાતે ઉધાર કેટલા રૂપિયા? 60,000. 40,000 ના લખતા, કારણ કે 40,000 રોકડા પ્લસ લોન લીધેલી છે એના પણ 20,000 રૂપિયા રોકડા આવે છે. ત્યારબાદ ફર્નિચર ખાતે ઉધાર, ફર્નિચર ખાતે ઉધાર 10,000. ત્યારબાદ માલ સ્ટોક લાવે છે તો માલ સ્ટોક ખાતે ઉધાર કેટલા રૂપિયા લાવે છે? 8,000 રૂપિયા. અને તે પ્રજ્ઞાની
લોન ખાતે, લોન આપણું દેવું છે, દેવું હંમેશા જમા થાય, અને તે મૂડી ખાતે. લોન કેટલાની લીધેલી છે? 20,000 રૂપિયાની, એટલે અહીંયા 20,000, અને બાકી વધેલી એમાઉન્ટ કેટલી આવશે? 40, 50 અને 58,000 રૂપિયા અહીંયા આવશે. ઉધાર અને જમાનું ટોટલ સરખું થઈ જવું જોઈએ, 78,000, અને અહીંયા પણ 78,000 છે. અને બાબજી તમારી ઉપર છોડું છું, બાબજી તમારે તમારી રીતે જાતે લખી કાઢવાની છે. એની નીચે આપણે અંડરલાઇન કરી દેવી. ડન. ઓકે, ખ્યાલ આવી ગયો? આ સિમ્પલ આમનોન છે, પહેલી આમનોન હતી. ચલો ત્યારબાદ આપણે બીજી આમનોનની વાત કરીએ, એટલે કે તારીખ 2. શું કહે છે કે પેઢીના મુહૂર્ત વખતે આઈસ્ક્રીમ તથા અન્ય ખર્ચ 3500 થયો. હવે આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો, કોઈ પણ નવા ધંધાની શરૂઆત કરીએ છીએ આપણે, કોઈ મુહૂર્ત એટલે કે ઓપનિંગ કરીએ, ઉદ્ઘાટન કરીએ, તો એના પાછળ આપણે જે પૂજા કરીએ, હવન કરીએ, લોકોને આઈસ્ક્રીમ ખવડાવીએ, જે પણ ખર્ચ કરીએ છીએ ને, એ બધો જ ખર્ચ આપણા માટે કયો ખર્ચ કહેવાય? પરચુરણ ખર્ચ કહેવાય. કયો ખર્ચ કહેવાય? પરચુરણ ખર્ચ કહેવાય. આ ધંધાનો ખર્ચ છે, એટલે કે એ ઉધાર થશે. ખર્ચ હંમેશા ઉધાર થાય, અને અહીંયા આપણું શું છે? ખર્ચ થાય છે એટલે કે રોકડ જાય છે, એટલે આમનો શું થશે? પરચુરણ ખર્ચ ખાતે ઉધાર, તે રોકડ ખાતે જમા 3500 રૂપિયા. એની આમનોંધ આપણે લખી કાઢીએ, આમનોંધ નંબર 2. ઓકે. બીજા વ્યવહારની આમનોંધ એટલે કે તારીખ 2. આમનોંધ શું થશે? અહીંયા પરચુરણ ખર્ચ ખાતે ઉધાર, પરચુરણ ખર્ચ ખાતે ઉધાર, તે રોકડ ખાતે જમા, કારણ કે અહીંયા આપણા રોકડા જાય છે. કેટલા રૂપિયા? 3500 રૂપિયા. ડન. બાબજી તમારી ઉપર છોડું છું, બાબજી તમારી રીતે જાતે લખી કાઢવાનું છે. ઓકે. ચલો ત્યારબાદ આગળ આપણે એના પછીના વ્યવહાર વાંચીએ. તારીખ 3 શું કહે છે કે બેંક ઓફ બરોડામાં ₹25,000 ભરીને ખાતું ખોલાવ્યું. જો અહીંયા ઘણા બધા વ્યવહારો તમે ભણી ગયેલા છો, અમુક કેટલાક વ્યવહારો જે છે નવા આવે છે, એની ઉપર વધારે ધ્યાન આપવાનું છે. હવે બેંક ઓફ બરોડામાં ₹25,000 ભરીને ખાતું ખોલાવ્યું, તો બેંક ઓફ બરોડા લેનાર છે, એના ખાતે ઉધાર થશે, અને આપણા રોકડ જાય છે, પેઢીમાંથી રોકડ જાય છે, એટલે રોકડ ખાતે જમા. એટલે આમનો શું થશે? બેંક ઓફ બરોડા ખાતે ઉધાર, તે રોકડ ખાતે જમા. તો 3 નંબર એટલે કે વ્યવહાર 3 ત્રીજી તારીખની આમનોંધ આપણે અહીંયા લખી કાઢીએ કે તારીખ 3 બેંક ઓફ બરોડા ખાતે ઉધાર, બેંક ઓફ બરોડા ખાતે ઉધાર, તે રોકડ ખાતે જમા. કેટલા રૂપિયા છે? 25,000 રૂપિયા આપણે જમા કરાવ્યા છે બેંકમાં. એટલે બેંક લેનાર બને, આપણા રોકડ જાય છે. બાબતજી તમારે લખી કાઢવાની છે, લાઈન કરી દેવાની. ઓકે. બાબતજી લખીને લાઈન કરી નાખો, અથવા તો લાઈન છોડવી હોય તો એક લાઈન પણ છોડી શકો છો. ઓકે. ચલો ત્યારબાદ એના પછીની તારીખનો વ્યવહાર આપણે જોઈએ. કઈ તારીખ આવે છે? 4 તારીખ. શું કીધેલું છે કે ઇલેક્ટ્રોનિક કાંટો ₹4,000માં ખરીદ્યો. હવે અહીંયા ધ્યાન રાખજો, આઈ થિંક આ વસ્તુ અગાઉ આપણે આવી ગયેલી છે કે ઇલેક્ટ્રોનિક કાંટો કોઈ પણ આપણે વજન કાંટો કે ત્રાજવું કે કંઈ પણ વસ્તુ, ત્રાજવાના જમાના ગયા, હવે આપણે તો ઇલેક્ટ્રોનિક કાંટો, ડિજિટલ કાંટા આવી ગયેલા છે વજન કરવા માટે. તો જે આપણે જે કાંટો ખરીદીએ છીએ ને, એ આપણા માટે ડેડ સ્ટોક કહેવાય. શું કહેવાય? ડેડ સ્ટોક. આ વસ્તુ ખાસ યાદ રાખજો, આ વસ્તુ ખાસ યાદ રાખજો. ઇલેક્ટ્રોનિક કાંટો એટલે આપણા માટે શું કહેવાશે? ડેડ સ્ટોક. ડેડ સ્ટોક એ આપણી શું કહેવાય? મિલકત કહેવાય. શું કહેવાય? મિલકત. અને મિલકત ખાતે હંમેશા ઉધાર થાય. એટલે અહીંયા આમ નોંધ શું થશે આપણી? ડેડ સ્ટોક ખાતે ઉધાર. આપણે ખરીદ્યું છે એટલે સામે રોકડા આપ્યા છે, રોકડ જાય છે, રોકડ ખાતે જમા. એટલે આમનો શું થશે? ડેડ સ્ટોક ખાતે ઉધાર, તે રોકડ ખાતે જમા. કેટલા રૂપિયા? 4,000 રૂપિયા. ઓકે. ચલો તો એની આપણે આમનોંધ કરી લઈએ. તારીખ છે 4 તારીખ. હા, 4 તારીખ છે. કેટલા રૂપિયાનો કાંટો ખરીદ્યો છે? 4,000 રૂપિયાનો કાંટો ખરીદેલો છે. એની આપણે અહીંયા આમનોંધ લખી કાઢીએ. તારીખ 4 શું થશે? ડેડ સ્ટોક ખાતે ઉધાર, તે
રોકડ ખાતે જમા, કારણ કે આપણે રોકડા ચૂકવીને વજન કાંટો લઈએ છીએ 4000 રૂપિયામાં લીધો, એમાઉન્ટ આવી જશે 4000 રૂપિયા. ઓકે, ત્યારબાદ એની નીચે તમારે એનું બાબજે લખીને લાઈન કરી લેવાની છે. ડન. ચલો આગળ. ત્યારબાદ એના પછીના વ્યવહાર પર જઈએ. તારીખ છે 5 તારીખ. ધ્યાનથી જો, હવે હંમેશા છે ને ધ્યાનથી વાંચવાનું વ્યવહારને. શું કહે છે કે શિવમ ટ્રેડર્સમાંથી રૂપિયા 10,000નો માલ 10% વેપારી વટાવે ખરીદ્યો અને લારી ભાડાના રૂપિયા 50 આપણે રોકડા ચૂકવ્યા છે. હવે આ બહુ સિમ્પલ છે. અહીંયા બે વસ્તુ આપેલી છે. એક તો માલની ખરીદી કરી છે અને સાથે સાથે લારી ભાડાના ચૂકવ્યા છે. તો આની બે અલગ અલગ આમનોંધ કરીશું. પહેલાં આપણે એની ગણતરી કરીશું. નિયમ પ્રમાણે આપણે કીધેલું છે કે વેપારી વટાવને બધું હોય તો તમારે ગણતરી કરવાની છે. તો શિવમ ટ્રેડર્સમાંથી આપણે 10,000નો માલ 10% વેપારી વટાવે ખરીદ્યો છે. તો એની આપણે અહીંયા ગણતરી કરી નાખીએ. તારીખ 5, 10,000નો માલ છે અને માઇનસ 10% આપણે વેપારી વટાવ બાદ કરીશું. એટલે કે 1,000 રૂપિયા વેપારી વટાવ બાદ કરીએ તો કેટલા રૂપિયાની ખરીદી થઈ? 9,000 રૂપિયાની ખરીદી કરી છે. અને એ પણ સામે પૈસા ચૂકવ્યા છે? તો કે ના, નથી ચૂકવ્યા, ઉધાર ખરીદી છે. એટલે એની આમનોંધ શું થશે? ખરીદ ખાતે હંમેશા ઉધાર જ થશે. એટલે આમનોંધ શું થશે? ખરીદ ખાતે ઉધાર તે શિવમ ટ્રેડર્સ ખાતે જમા 9,000ની એ આમનોંધ કરીશું. પછી આપણે બીજી આમનોંધ શું કરીશું? જે લારી ભાડાના ચૂકવ્યા છે તે. જો શિવમ ટ્રેડર્સમાંથી માલ ખરીદ્યો એની આમનોંધ ખ્યાલ આવી ગઈ. લારી ભાડાના કેટલા ચૂકવ્યા છે? 50 રૂપિયા. તો લારી ભાડું આપણું ખર્ચ થશે. એટલે કે લારી ભાડા ખાતે ઉધાર તે રોકડ જાય છે. એટલે રોકડ ખાતે જમા 50 રૂપિયા. ખ્યાલ આવી ગયો? ચલો એની આમનોંધ. તારીખ છે 8. ઓકે, 8 તારીખ છે. સોરી, 5 તારીખ નથી. ગણતરીમાં આપણે ભૂલથી 5 તારીખ લખેલું છે, 8 લખવાનું હતું. ઓકે, ચલો અહીંયા આપણે એની આમનોંધ લખી કાઢીએ. તારીખ કઈ લેવાની છે? 8 તારીખ ધ્યાનમાં લઈશું. એટલે 8 તારીખ આમનોંધ શું થશે? ખરીદ ખાતે ઉધાર કેટલા રૂપિયા? 9,000 રૂપિયા તે શિવમ ટ્રેડર્સ ખાતે જમા કેટલા રૂપિયા લખીશું? 9,000 રૂપિયા. ડન. આ તમારી 8 તારીખની પહેલી આમનોંધ થઈ ગઈ છે. એની નીચે આપણે અંડરલાઇન કરી દઈએ. બાબજે તમારે લખી કાઢવાનું છે. એની નીચે આપણે અહીંયા અંડરલાઇન આવી જશે. ત્યારબાદ 8 તારીખ જ અહીંયા 8 તારીખ જ લખું છું. બીજી લારી ભાડાની આમનોંધ છે. શું થશે? લારી ભાડા ખાતે ઉધાર, લારી ભાડા ખાતે ઉધાર તે રોકડા ચૂકવ્યા છે. એટલે કે રોકડ ખાતે જમા કેટલા રૂપિયા? 50 રૂપિયા ચૂકવ્યા છે. અને આ આમનોંધ જેમ બને એમ તમે અલગ કરો એટલું સારું. સંયુક્ત આમનોંધ કરાય એવું કંઈ નહીં, પણ ભૂલ પડવાની શક્યતા વધી જાય છે એટલા માટે. ઓકે, ચલો ત્યારબાદ આપણે એના પછીના વ્યવહારની વાત કરીએ. એનો પછીનો વ્યવહાર છે 10 તારીખનો વ્યવહાર. 10 તારીખનો વ્યવહાર શું કહે છે? ધ્યાનથી વાંચજો. ઘર ભાડું રૂપિયા 7,000 રોકડેથી ચૂકવ્યું અને જિંદગીના વીમા પ્રીમિયમ રૂપિયા 1200 ચેકથી ચૂકવ્યું. હવે અહીંયા ધ્યાન આપજો ખાસ. ઘર ભાડું એ આપણો અંગત ખર્ચ કહેવાય. ઘર ભાડું એ આપણો અંગત ખર્ચ કહેવાય. તો અંગત ખર્ચ છે એટલા માટે એ ઉપાડ ખાતે ઉધાર થશે. ઉપાડ ખાતે ઉધાર 7,000 તે રોકડ ખાતે જમા 7,000. ચલો બીજી કન્ડિશન શું છે? જિંદગીનું વીમા પ્રીમિયમ. જિંદગીનું વીમા પ્રીમિયમ પણ એ આપણો અંગત ખર્ચ કહેવાય. કારણ કે જિંદગી એટલે અંગત ખર્ચ અને અંગત ખર્ચ એટલે તમને કીધેલું જ છે કે ઉપાડ ખાતે જ લખવું. એટલે કે અંગત ખર્ચ છે, ઉપાડ ખાતે ઉધાર થશે અને ચેકથી ચૂકવ્યું છે એટલે બેંક ખાતે જમા થશે. એટલે ઓલ ઓવર આમનોંધ શું થશે? ઉપાડ ખાતે ઉધાર કેટલા? આ 7,000 વત્તા 1200 એટલે કે 8,200. ઉપાડ ખાતે ઉધાર 8,200 તે રોકડ ખાતે 7,000 તે બેંક ખાતે 1200. કારણ કે ઘર ભાડું રોકડેથી ચૂકવ્યું છે એટલે રોકડ ખાતે જમા થશે અને જિંદગીનું વીમા પ્રીમિયમ ચેકથી ચૂકવ્યું છે એટલે કે બેંક ખાતે જમા થશે. આ વસ્તુ ખાસ ધ્યાનમાં લેજો. ડન. તો એની 10 તારીખની આપણે આમનોંધ કરી લઈએ.
શું થાય છે આમ નોંધ? 10 તારીખે આપણે ઉપાડ ખાતે ઉધાર કેટલા રૂપિયા? 8,200 રૂપિયા તે રોકડ ખાતે 7,000 રૂપિયા રોકડા ચૂકવ્યા છે અને તે બેંક ખાતે 1,200 રૂપિયા જેનો આપણે ચેક આપેલો છે લખાઈ જાય એટલે ફટાફટ તમારે એની નીચે બાબજે લખીને લાઈન કરી દેવાની છે. ઓકે, ચલો ત્યારબાદ આપણે એના પછીનો વ્યવહાર જોઈએ. જો અમુક વ્યવહાર, ઘણા બધા વ્યવહારો રિપીટ થાય છે, આવી ગયેલા છે. ચલો 12 તારીખનો વ્યવહાર શું કહે છે ધ્યાનથી સમજો. આકાશ ટ્રેડર્સને ₹5,000નો માલ 10% વેપારી વટાવે અને જો તે 10 દિવસમાં નાણાં ચૂકવે તો 10% રોકડ વટાવની શરતે વેચ્યો છે. હવે અહીંયા ખાસ ધ્યાન આપજો વિદ્યાર્થીઓ, આપણે શું છે આકાશ ટ્રેડર્સને માલનું વેચાણ કરેલું છે. કેટલાનું? 5,000ના માલનું આપણે વેચાણ કરેલું છે, 10% વેપારી વટાવે. પણ કન્ડિશન રાખેલી છે કે ભાઈ આકાશ ટ્રેડર્સ આપણને 10 દિવસમાં નાણાં ચૂકવે તો આપણે 10% એને રોકડ વટાવ આપીશું. હજી નાણાં ચૂકવ્યા નથી. 12 તારીખે તો જસ્ટ આપણે શું કરેલું છે? વેચાણ જ કરેલું છે, બીજું કંઈ નથી કર્યું. આકાશ ટ્રેડર્સને પૈસા મળ્યા નથી. આમનો શું થશે? આકાશ ટ્રેડર્સને માલ વેચ્યો છે તો આકાશ ટ્રેડર્સ ખાતે ઉધાર તે વેચાણ ખાતે જમા. કેટલા રૂપિયા આવશે એની ગણતરી કરીએ 12 તારીખની ફટાફટ નીચે. ચલો અહીંયા બધી વસ્તુ ખાસ ધ્યાનમાં લેજો. 12 તારીખ 5,000 રૂપિયાનો માલ છે માઇનસ વેપારી વટાવ કેટલો? 10% એટલે કે 500, એટલે 4500 રૂપિયાનું આપણે શું કરેલું છે? વેચાણ કરેલું છે, બીજું કશું જ નથી કર્યું. 12 તારીખે પેલી તો કન્ડિશન આપેલી છે રોકડ વટાવની કે ભાઈ એ 10 દિવસમાં નાણાં ચૂકવશે ને તો જ આપીશું, અત્યારે તો કશું નહીં. ઓકે, ચલો હવે 12 તારીખની આમનો શું થાય? આપણે આકાશ ટ્રેડર્સને વેચ્યો છે, આકાશ ટ્રેડર્સ લેનાર છે, વેચાણ ખાતે જમા થશે 4500 રૂપિયા 12 તારીખ. ફટાફટ એની આમનોંધ આપણે લખી કાઢીએ. ચલો 12 તારીખનો વ્યવહાર આમનોંધ શું થશે? આકાશ ટ્રેડર્સ ખાતે ઉધાર કેટલા રૂપિયા થશે? 4,500 તે વેચાણ ખાતે જમા 4,500 રૂપિયા. ડન. ઓકે, ચલો એની નીચે તમારે બાબજી લખીને અંડરલાઇન કરી લેવી અથવા તો લાઇનને છોડી દેવી. ઓકે, ચલો ત્યારબાદ એના પછીનો વ્યવહાર વાંચી ધ્યાનથી સમજજો. હો, કઈ તારીખ આવે છે? 15 તારીખ. 15 તારીખ શું કહે છે કે આકાશ ટ્રેડર્સે તારીખ 12ના વ્યવહારના અડધા નાણાં ચેકથી ચૂકવ્યા. એટલે આપણે આકાશ ટ્રેડર્સને કેટલાનો માલ ચૂક્યો હતો? 4500નો માલનું વેચાણ કર્યું હતું, એના અડધા 4500ના આપણે અડધા કરવાના છે. તો 4500ના અડધા આપણે નાણાં મળ્યા છે. તો એમાં આપણે રોકડ વટાવ આપીશું કે નહીં આપું? મને કોને આપીશું? કારણ કે તમને શું કીધેલું છે કે 10 દિવસમાં જો એ નાણાં ચૂકવે તો આપવાનો છે. હવે 12 તારીખે આપણે એને માલનું વેચાણ કર્યું છે અને 15 તારીખે એને અડધા નાણાં આપ્યા છે. કેટલા નાણાં? અડધા નાણાં આપણને આપ્યા છે. તો અડધા નાણાં જેટલા આપ્યા છે એની ઉપર રોકડ વટાવ બાદ કરીશું ને, 3 દિવસમાં નાણાં આપ્યા છે એટલા માટે. તો એની ગણતરી પહેલાં કરી લઈએ. તો જેટલા નાણાં આપે ને એની ઉપર જ થાય. કઈ તારીખ છે? 15 તારીખ. અડધા તો 4500ના અડધા કેટલા થશે? 2,250. 2,250 રૂપિયા અડધા નાણાં આપણને આપ્યા છે, એમાંથી માઇનસ રોકડ વટાવ આપણે બાદ કરીશું 10% લેખે, એટલે 225 રૂપિયા રોકડ વટાવ બાદ થશે. એટલે રૂપિયા કેટલા આવશે? આઈ થિંક 2,025 વધશે. આટલો ચેક મળ્યો છે એટલે આપણે બેંક ખાતે લખીશું. આપણને મળે છે, આવે છે, આ ઉધાર થશે એટલે વટાવ પણ ઉધાર થઈ જશે. અને આપે છે કોણ? આકાશ ટ્રેડર્સ. એટલે આકાશ ટ્રેડર્સ ખાતે જમા. આમનો શું થશે? બેંક ખાતે ઉધાર 2,025, વટાવ ખાતે ઉધાર 225 તે આકાશ ટ્રેડર્સ ખાતે જમા 2,250. ઓકે, ચલો 15 તારીખની આપણે આમનોંધ કરી લઈએ.
15 તારીખ આકાશ ટ્રેડર્સ આપણને નાણાં આપેલે છે. આમનો શું થશે? બેંક ખાતે ઉધાર કેટલા રૂપિયા? આનો ચેક આપે છે 2025. ત્યારબાદ વટાવ ખાતે ઉધાર લખવું હોય તો લખી શકાય, અથવા તો રોકડ વટાવ લખવું હોય તો પણ ચાલે, બધું એક જ થયું. અને તે આકાશ ટ્રેડર્સ આપણને આપે છે, એટલે કે આકાશ ટ્રેડર્સ ખાતે કેટલા રૂપિયા થશે? 2250 રૂપિયા. ડન. ઓકે. એની નીચે તમારે બાબજે લખી કાઢવાનું છે અને બાબજે લખીને એની નીચે અંડરલાઇન કરી દેવી. ઓકે, ચલો. ત્યારબાદ એના પછીના વ્યવહાર તરફ જોઈએ આપણે, કારણ કે આ વ્યવહારને ધ્યાનથી સમજવાના. શું થયું છે, કેટલા રૂપિયાનો માલ વેચ્યો છે, કેટલા રૂપિયા બાકી છે. જો હજી આપણે જોવા જઈએ તો શું થયું? આકાશ ટ્રેડર્સને આપણે કેટલા રૂપિયાનો માલ વેચ્યો હતો? તો કે સાહેબ 4500 રૂપિયાનો માલ વેચ્યો હતો. ઓકે, હવે આ જે 4500 રૂપિયાનો માલ વેચ્યો હતો એમાંથી અડધા નાણાં મળી ગયા, એટલે કે 2250 રૂપિયા મળ્યા. તો 2250 બાકી રહ્યા ને હજી લેવાના આપણે. એની ક્યારે આપે છે? જ્યારે આપશે ત્યારે લઈશું આપણે. ઓકે, પણ હા, આપણા હિસાબમાં 2250 રૂપિયા આકાશ ટ્રેડર્સ પાસે હજી લેવાના બાકી છે. ચલો આગળ શું કહે છે? 18 તારીખ કે આકાશ ટ્રેડર્સે ₹700નો માલ આપણને પરત કર્યો. આકાશ ટ્રેડર્સને આપણે ભૂતકાળમાં વેચ્યું હતું, એણે 18 તારીખે આપણને માલ પરત કર્યો છે, તો આપણું વેચાણ પરત કહેવાય. વેચાણ પરત હંમેશા ઉધાર થાય. શું થાય? વેચાણ પરત હંમેશા ઉધાર થાય. અને આકાશ ટ્રેડર્સ આપનાર છે એના ખાતે જમા. આમનો શું થશે? વેચાણ પરત ખાતે ઉધાર, તે આકાશ ટ્રેડર્સ ખાતે જમા. કેટલા રૂપિયા? 700 રૂપિયા. ચલો આગળ જઈએ. એની 18 તારીખની આમ નોંધ કરી લઈએ ફટાફટ. વેચાણ પરત આવેલું છે, એટલે કે વેચાણ પરત ખાતે ઉધાર, તે આકાશ ટ્રેડર્સ આપનાર છે, એટલે કે આકાશ ટ્રેડર્સ ખાતે જમા. કેટલા રૂપિયા આપે છે પરત? 700 રૂપિયાનો માલ પરત આવે છે. ઓકે, ચલો એની નીચે તમારે બાબજે લખીને એની નીચે અંડરલાઇન કરી દેવું. ડન. ચલો ત્યારબાદ એના પછીનો વ્યવહાર જોઈએ આપણે. જો હવે એનો મતલબ શું થાય? 2250 રૂપિયા લેવાના બાકી હતા આકાશ ટ્રેડર્સ, એમાંથી 700 રૂપિયાનો તો માલ આપણને આ પરત કરે છે. તો હવે લેવાના કેટલા બાકી રહ્યા? 22 એટલે 15, 15 ને 7 22. આઈ થિંક 1550 રૂપિયા હજી લેવાના બાકી છે એની જોડેથી. 2250 લેવાના હતા, એમાંથી 700 રૂપિયાનો માલ પરત આવી ગયો. તો હવે કેટલા લેવાના? 1550. જોઈશું ક્યારે હિસાબ પતાવે છે. આગળ જોઈએ. ચલો 20 તારીખ બેંક ઓફ બરોડામાંથી દુકાન ખર્ચ માટે ₹2000 રોકડા ઉપાડ્યા. હવે અહીંયા ખાસ ધ્યાન આપજો, આ જે શબ્દ છે ને એની પર ખાસ ભાર આપવાનો છે. ઉપાડ્યા, ધ્યાનથી સમજજો. પ્રેક્ટિકલી વિચારીએ કે આપણે દુકાન ખર્ચ કરવાનો છે, થવાનો છે, તો દુકાન ખર્ચ માટે આપણે 2000 રૂપિયા બેંકમાંથી રોકડા ઉપાડીએ છીએ. હજી દુકાન ખર્ચ ચૂકવ્યો નથી. ધ્યાન આપજો, શબ્દ શું આપેલો છે. પ્રેક્ટિકલી બેંક ઓફ બરોડામાં ગયા, 2000 રૂપિયા ઉપાડી લીધા દુકાન ખર્ચ માટે, હજી દુકાન ખર્ચ ચૂકવ્યો નથી. એટલે શું થાય? આપણે રોકડા ઉપાડ્યા એટલે રોકડ આવે છે આપણી જોડે, અને બેંક આપનાર બને છે, એટલે કે બેંક ખાતે જમા થશે. એટલે આમનું શું થાય? રોકડ ખાતે ઉધાર, તે બેંક ખાતે જમા. બસ આવા જ પ્રકારની આમનોંધમાં ઘણા બધા વિદ્યાર્થીઓ ભૂલ કરતા હોય છે, ખાસ ધ્યાન આપજો. હા, અહીંયા શબ્દ આપેલો હોય કે બેંક ઓફ બરોડામાંથી દુકાન ખર્ચ માટે 2000 રોકડા ચૂકવ્યા, આવો શબ્દ આપેલો હોય ને, તો આમનો શું થઈ ગયું કે દુકાન ખર્ચ ચૂકવી દેલો છે, ખર્ચ થઈ ગયેલો છે. એટલે એની આમનું શું થઈ જાય? દુકાન ખર્ચ ખાતે ઉધાર, તે બેંક ખાતે જમા. જો ચૂકવ્યા હોય તો હજી દુકાન ખર્ચ થયો નથી, ચૂકવ્યો નથી, જસ્ટ એના માટે આપણે ઉપાડ્યા છે બેંકમાંથી. એટલે રોકડ આપણી જોડે આવે છે, રોકડ ખાતે ઉધાર, બેંક આપનાર છે, બેંક ખાતે જમા. 20 તારીખનો વ્યવહાર આપણે લખી કાઢીએ. ચલો 20 તારીખ શું આમનોંધ થશે? રોકડ ખાતે ઉધાર, તે બેંક ખાતે જમા. કેટલા રૂપિયા? 2000 રૂપિયા. એટલે આ બધી વસ્તુ, આવા વ્યવહારોને તો ખાસ ધ્યાનમાં લેજો, કારણ કે બહુ આઈએમપી છે. આઈએમપી એટલે બીજા ચેપ્ટરમાં આવું બધું આવવાનું છે.
કામમાં લાગવાનું છે, એટલા માટે બાબજે લખીને લાઈન દોરી દેવાની છે. ઓકે, ચલો ત્યારબાદ એના પછીનો વ્યવહાર જોઈએ આપણે. ચલો આગળ 21 તારીખ. ધ્યાન આપજો, વ્યવહાર ઉપર ખાસ ધ્યાન આપવું. શું કીધેલું છે? 21 તારીખમાં અમર ટ્રેડર્સમાંથી ₹6,000નો માલ 10% વેપારી વટાવ અને 5% રોકડ વટાવે ખરીદ્યો છે. અડધા નાણાં રોકડા ચૂકવ્યા. હવે જો અહીંયા આપણને કોઈ ઉલ્લેખ નથી કર્યો કે પૂરેપૂરા નાણાં ચૂકવ્યા હોય. આપણે જસ્ટ અહીંયા આપણે અડધા નાણાં ચૂકવ્યા છે, એ પણ રોકડમાં ચૂકવ્યા છે. તો અહીંયા આપણે જે ગણતરી કરીએ છીએ એ પ્રમાણે ગણતરી કરીશું. 10% વેપારી વટાવ છે અને 5% રોકડ વટાવ. 6,000નો માલ અમર ટ્રેડર્સ પાસેથી ખરીદ્યો છે. તારીખ 21 એની આપણે ગણતરી કરી નાખીએ. ધ્યાન આપજો ખાસ. ચલો 21 તારીખ કેટલા રૂપિયાનો માલ છે? તો કે સાહેબ 6,000 રૂપિયાનો માલ છે. માઇનસ નિયમ પ્રમાણે પહેલાં સૌ પ્રથમ વેપારી વટાવ બાદ કરો 10%, એટલે કે 6,000માંથી 10% 600 બાદ કરીએ તો વધશે કેટલા? 5,400. આ આપણે શું કર્યું કહેવાય? ખરીદી. ઓકે, ચલો હવે આપણે પહેલાં ચેક કરવાનું, રોકડ વટાવ બાદ કરતાં પહેલાં ચેક કરવાનું કે પૂરેપૂરા નાણાં ચૂકવ્યા છે કે અડધા. તો અહીંયા આપણે અડધા ચૂકવ્યા છે, તો અડધામાંથી જ રોકડ વટાવ બાદ થશે, પૂરેપૂરામાંથી નહીં. ઓકે, ચલો અડધા એટલે 5400ના અડધા કેટલા થશે? 2700 અને 2700 રૂપિયા જે આપણે ચૂકવ્યા છે રોકડા, તો એમાંથી આપણે રોકડ વટાવ બાદ કરીશું. માઇનસ રોકડ વટાવ કેટલા ટકા છે? 5% લેખે રોકડ વટાવ છે. તો અહીંયા 270 એટલે કે 2700ના 5% કેટલા થશે? તમારે ફટાફટ મને કહેવાનું છે. 135, આઈ થિંક 135 થશે. કેટલા થશે? 135 થશે. ખાસ ધ્યાન આપજો. 2700ના 5%, 10% એટલે 270, 270ના અડધા એટલે 135. 135 અહીંયાથી બાદ કરો. 5 5 10 0 1 4 4 6 10 0 1 2 5 7 એટલે 2565 રૂપિયા આપણે રોકડા ચૂકવ્યા છે. કારણ કે રોકડ વટાવે માલ ખરીદ્યો છે, તો રોકડ વટાવ બાદ કરીને જે નાણાં ચૂકવ્યા હશે ને, જેટલા ચૂકવ્યા છે તેટલા, તો 2565. ઓકે, અને 2700 રૂપિયા જે ચૂકવવાના બાકી છે એ કોના ખાતે લખીશું? અમર ટ્રેડર્સમાંથી ખરીદ્યો છે, તો અમર ટ્રેડર્સ ખાતે લખાશે. આમ નોંધ હંમેશા સમજાવ્યું છે, ખરીદ ખાતે ઉધાર થાય એની નીચેનું બધું જ જમા થાય. તો આમનો શું થશે? ખરીદ ખાતે ઉધાર 5400, તે અમર ટ્રેડર્સ ખાતે 2700, તે રોકડ ખાતે જમા 2565 અને તે વટાવ ખાતે જમા 135. આ રીતે તમારી આખી આમનોંધ બની જશે અને આ બહુ મજા આવે એવી આમનોંધ છે. જેટલી ગણતરી તમારી સારી એટલી જ તમારી આમનોંધ સાચી. ઓકે, ચલો પહેલાં આમનોંધ લખી કાઢી, પછી એમાઉન્ટને આપણે લખીએ. પહેલાં આપણે આમનોંધ કમ્પ્લીટ કરી નાખીએ. ઓકે, ચલો કઈ તારીખ હતી? અહીંયા આપણા 21 તારીખ છે. તો 21 તારીખની આપણે આમનોંધ અહીંયા લખીએ. ખરીદી કરી છે, ખરીદ ખાતે ઉધાર, તે અમર ટ્રેડર્સ ખાતે, તે રોકડ ખાતે અને તે વટાવ ખાતે. ઓકે, ચલો હવે ખરીદ ખાતે કેટલા રૂપિયાનો માલ ખરીદ્યો છે? આપણે 5400ની ખરીદી કરી છે. કેટલા બાકી છે? તો કે 2700 બાકી છે, જે અમર ટ્રેડર્સ ખાતે લખીશું. રોકડા કેટલા ચૂકવ્યા? તો આઈ થિંક 2565 રૂપિયા રોકડા ચૂકવ્યા અને 135 રૂપિયાનો વટાવ બાદ કરેલો છે. ઓકે, તો આ વસ્તુ ખાસ ધ્યાનમાં લેજો. લખાઈ જાય પછી એની નીચે બાબજે અને લાઈન દોરી દેવી. ઓકે, ચલો ત્યારબાદ એના પછીનો વ્યવહાર જોઈએ. 24 તારીખ. 24 તારીખનો વ્યવહાર શું કહે છે કે ₹500નો માલ મહિલા વિકાસ ગૃહમાં ધર્માદામાં આપ્યો. શું આપ્યો છે? આપણે અહીંયા માલ આપ્યો છે, રોકડા નથી આપ્યા. અહીંયા ખાસ ધ્યાન આપજો. માલ આપ્યો છે
તો માલ તમે ધર્માદામાં આપો છો તો આપણા માટે શું કહેવાય? અન્ય રીતે ગયેલ માલ કહેવાય. અને અન્ય રીતે ગયેલ માલ હંમેશા ખરીદ ખાતે જમા થાય. આ વસ્તુ ધ્યાનમાં લેજો. ઓકે, હવે અન્ય રીતે ગયેલ માલ એ ખરીદ ખાતે જમા થાય તો ઉધાર શું કરીશું? ધર્માદા આપણો ખર્ચ છે, ધર્માદા ખાતે ઉધાર. કેટલા રૂપિયા? 500 રૂપિયા છે. તો આમ નોંધ આવી ગઈ. ધર્માદા ખાતે ઉધાર, તે ખરીદ ખાતે જમા. 24 તારીખ ફટાફટ આમ નોંધ કરી નાખો. ચલો, તારીખ ધર્માદા ખાતે ઉધાર, તે ખરીદ ખાતે જમા. અહીંયા જો તમે રોકડા આપ્યા હોત ને ધર્માદામાં તો રોકડ ખાતે જમા થાય, પણ અહીંયા માલ આપ્યો છે એટલે વ્યવહારને ધ્યાનથી સમજીને વાંચવો. એક ભૂલ 0 માર્ક્સ કરી નાખશે આમનોંધની તમારી. ઓકે, ચલો, ત્યારબાદ નીચે બાબજે લખીને તમારે લાઈન દોરી દેવાની છે. ઓકે, ચલો, એના પછીનો વ્યવહાર જોઈએ આપણે. 25 તારીખનો વ્યવહાર શું કહે છે કે નમૂના તરીકે ₹750નો માલ મફત વહેંચ્યો. હવે મફત વહેંચ્યો છે, મફત મળ્યો નથી હો, આ મફત આપણે વહેંચ્યો છે. એટલે શું કહેવાય? સપોઝ માની લો કે તમે કરિયાણાનો એક બિઝનેસ કરી રહ્યા છો, તો તમે ઘઉં અને ચોખાની સિઝન આવે છે ત્યારે કસ્ટમરને એક નહીં પડીકામાં નમૂના આપતા કે નમૂનો જુઓ કયા તમને ચોખા કે ઘઉં જોઈએ છે એ પ્રમાણે હું તમને મોકલી આપીશ. તો આ જે નમૂના તરીકે આપીએ છીએ તો એ શું આપણે મફતમાં તો આપ્યું, પણ આપણું તો નુકસાન ગયું ને. આપણે તો પૈસાથી લીધેલા હતા ને ચોખા અને ઘઉં, બરાબર છે. તો આપણે જે નમૂના તરીકે આપીએ છીએ એ આપણું શું કહેવાય? નુકસાન. પણ શું આપીએ છીએ આપણે? માલ આપીએ છીએ, માલ. હવે અન્ય રીતે ગયેલ માલ કહેવાય એટલે ખરીદ ખાતે જમા થશે. અને બીજું, નમૂના તરીકે આપેલું હોય તો હંમેશા યાદ રાખજો કે નમૂના તરીકે તમે જે પણ કંઈ આપો છો એ બધું જ આપણા માટે જાહેરાત ખર્ચ કહેવાય. શું કહેવાય? જાહેરાત ખર્ચ કહેવાય. એટલે કે આમનો શું થશે? જાહેરાત ખર્ચ ખાતે ઉધાર, તે ખરીદ ખાતે જમા. 750 25 તારીખ. ચલો ફટાફટ, કઈ તારીખ છે? 25 તારીખ. નમૂના તરીકે માલ આપ્યો એટલે શું લખાશે? જાહેરાત ખર્ચ ખાતે. કારણ કે આપણે જાહેરાત કરી કહેવાય ને, અહીંયા મફતમાં નુકસાન તો ગયું છે. જાહેરાત ખર્ચ ખાતે ઉધાર, તે માલ આપ્યો છે એટલા માટે ખરીદ ખાતે જમા. કેટલા રૂપિયાનો? 750 રૂપિયાનો. ઓકે, ત્યારબાદ એની નીચે તમારે બાબજે લખીને એની અંદર લાઈન કરી લેવાની છે, લાઈન દોરી લેવાની છે. ઓકે, ચલો, ત્યારબાદ એના પછીનો વ્યવહાર જોઈએ આપણે. 26 તારીખ ધ્યાન આપજો, ધ્યાનથી ધ્યાન આપજો. શું કહે છે કે વિકાસ એજન્સીનો ₹3000નો માલ મોકલવાનો ઓર્ડર આપ્યો. વિકાસ એજન્સીનો ₹3000નો માલ મોકલવાનો ઓર્ડર આપ્યો. તો માલ મોકલવાનો ઓર્ડર આપ્યો જે છે એ આપણા માટે બિન આર્થિક વ્યવહાર કહેવાય, જે લખાશે નહીં. લખવું હોય તો વિગતમાં ખાલી લખી શકાય, બિન આર્થિક વ્યવહાર. ન લખો તો પણ ચાલશે. ઓકે, ચલો, ત્યારબાદ 28 તારીખ ધ્યાનથી સમજો. ધંધાના માલિક દ્વારા ₹2000નો માલ તથા પુત્રની ટ્યુશન ફી ભરવા માટે ₹800 રોકડા ધંધામાંથી લઈ ગયા. હવે ધંધામાંથી માલ લઈ જાય છે ધંધાનો માલિક, ઉપાડથી ગયેલ માલ કહેવાય. આ આપણો ઉપાડ કહેવાય. પણ આ વેચાણ માટે નથી, વેચાણથી માલ નથી જતો, ઉપાડથી જાય છે એટલા માટે અન્ય રીતે ગયેલ માલ કહેવાય. અને અન્ય રીતે ગયેલ માલ હંમેશા ખરીદ ખાતે જમા થાય. એટલે આની પર્સનલી આમનોંધ કરવી હોય ને ખાલી એક, તો આમનોંધ શું થાય? ઉપાડ ખાતે ઉધાર, તે ખરીદ ખાતે જમા. અને આની ચલો, પુત્રની ટ્યુશન ફી આપણો અંગત ખર્ચ કહેવાય. અને અંગત ખર્ચ એટલે ઉપાડ ખાતે ઉધાર. શું? રોકડા, તે રોકડ ખાતે જમા. 800. બંનેને કમ્બાઈન કરવાની છે આપણે. તો આમનો શું થશે? ઉપાડ ખાતે ઉધાર 2000 અને 800 એટલે કે 2800, તે ખરીદ ખાતે જમા 2000, તે રોકડ ખાતે જમા 800. એટલે યાદ રાખજો, આ તારીખ કઈ છે? 28. આમ નોંધ કરી લઈએ ફટાફટ. ચલો, કારણ કે અહીંયા માલ પણ લઈ જાય છે અને રોકડા પણ લઈ જાય છે એટલા માટે 28 તારીખ ઉપાડ ખાતે ઉધાર. ઉપાડ ખાતે ઉધાર ટોટલ 2800 રૂપિયા. તે માલ લઈ જાય છે 2000નો, જે આપણે ખરીદ ખાતે લખીશું જમા.
2000 રૂપિયા અને તે રોકડ લઈ જાય છે, જે આપણે રોકડ ખાતે લખીશું 800 રૂપિયા. ડન. એટલે આ પ્રકારનો વ્યવહાર થાય છે, ધ્યાન આપજો. તેની નીચે તમારે બાબત જે લખી લેવાની છે અને અંડરલાઇન કરી લેવાની છે. ઓકે, ચલો ત્યારબાદ એના પછીનો વ્યવહાર જોઈએ આપણે. છેલ્લો વ્યવહાર આવ્યો છે. હવે ખાસ અહીંયા ધ્યાન આપજો, સમજવા જેવું છે. 31 તારીખ પ્રજ્ઞાની 8% લોન પર 3 માસનું વ્યાજ ચૂકવ્યું. હવે અહીંયા ખાસ ધ્યાન આપજો. શું કહે છે કે 8% લોન જે આપણે લીધી હતી પહેલી તારીખે, જો અહીંયા 20,000 રૂપિયાની લોન લીધી હતી, યાદ આવે છે? 20,000 રૂપિયાની પ્રજ્ઞાની 8%ની લોન લીધી હતી. હવે આપણે એનું વ્યાજ ચૂકવવાનો સમય આવી ગયો છે. તો અહીંયા ખાસ ધ્યાન રાખજો મગજમાં કે 20,000 રૂપિયાની લોન લીધી હતી, એનું વ્યાજ કેવી રીતે ગણવાનું છે યાદ રાખો. પહેલાં આપણે એમાઉન્ટ જોઈ લઈએ, પછી એની આમનોંધ જોઈએ કઈ રીતે થાય છે. ઓકે, ચલો. હવે પ્રજ્ઞાની 8%ની લોન પર 3 માસનું વ્યાજ ચૂકવ્યું છે, તો 3 માસનું વ્યાજ કેવી રીતે ગણવું એ ધ્યાન આપો. ચલો, 31 તારીખ. હવે લોન કેટલાની લીધી હતી? 20,000 રૂપિયાની. કેટલા ટકા લેખે આપણે વ્યાજ ગણવાનું છે? તો કે સાહેબ 8% લેખે. અને કેટલા મહિનાનું વ્યાજ? 3 મહિનાનું, એટલે કે 3/12. જો 6 મહિનાનું વ્યાજ ગણવાનું હોય તો 6/12, 9 મહિનાનું વ્યાજ હોય તો 9/12, 4 મહિનાનું વ્યાજ હોય તો 4/12. આ તમને શીખવાડ્યું. ઓકે, ચલો 8% લેખે તમે કેલ્ક્યુલેટરમાં ફટાફટ ગણતરી કરો. હું અહીંયા કરું છું, બરાબર છે? 4 દુ 8 અને 2 દુ 4, એટલે કે 400 રૂપિયા વ્યાજ આવશે. તમે કેલ્ક્યુલેટરમાં ગણતરી કરી શકો છો. 20,000 ગુણ્યા 8% ગુણ્યા 3/12, એટલે કેટલા રૂપિયા આવશે? 400 રૂપિયા. હવે ધ્યાન આપો, આમનોંધ શું થશે? એમાઉન્ટ તો આપણને મળી ગઈ. શું કીધું છે કે 3 માસનું વ્યાજ ચૂકવ્યું છે. તો લોન લીધેલી છે, એનું વ્યાજ ચૂકવ્યું, તો વ્યાજ આપણું શું કહેવાય? ખર્ચ કહેવાય. અને ખર્ચ હંમેશા ઉધાર થાય, એટલે લખીશું લોનના વ્યાજ ખાતે ઉધાર, અથવા તો પ્રજ્ઞાની લોનના વ્યાજ ખાતે ઉધાર. તે અહીંયા આપણે રોકડા આપીએ છીએ, એટલે રોકડ જાય છે, તો રોકડ ખાતે જમા. એમાઉન્ટ આપણે શોધી 400 રૂપિયા. ઓકે, તો એની આમનોંધ કરી દઈએ ફટાફટ 31 તારીખની. ડન. ચલો 31 તારીખની આપણે આમનોંધ લખીએ. લોનના વ્યાજ ખાતે ઉધાર, અથવા તો પ્રજ્ઞાની લોનના વ્યાજ ખાતે, તે રોકડ ખાતે જમા. કેટલા રૂપિયા વ્યાજ ગણ્યું આપણે? 400 રૂપિયા. ઓકે, ડન. ખ્યાલ આવી ગયો. અહીંયા બાબતે લખીને તમારે ટોટલ કરી દેવાનું છે, અને ટોટલ મેં તમને કીધેલું છે એ પ્રમાણે ટોટલ તમારે કરી લેવાનું છે. બંને બાદનું ટોટલ સરખું જ આવશે. ઓકે, અહીંયા તમારો ઉદાહરણ 11 આખું જ કમ્પ્લીટ થઈ ગયેલું છે. અને ખાસ ધ્યાન આપજો વિદ્યાર્થીઓ કે ઉદાહરણ 11માં જે પણ વ્યવહારો છે ધ્યાનથી સમજજો, કારણ કે આની અંદર બધા જ કહી શકાય કે અલગ અલગ પ્રકારના વ્યવહારો આવી ગયેલા છે. જો ઉદાહરણ 11 આવડી ગયું તો આખું ચેપ્ટર આવડી ગયું એવું સમજી લેવું. ઓકે, ખ્યાલ આવી ગયો છે? ઓકે, તો તમારે તમારી નોટબુકમાં લખી લેવાનું છે. તેમ છતાંય જો તમને ક્યાંક કોઈ પણ વ્યવહારમાં ન ખબર પડે તો મને પૂછી શકો છો. ઓકે, તો નેક્સ્ટ આપણે આવો જ એક બીજું ઉદાહરણ કે દાખલો લઈશું કે જેમાં મિક્સ આવશે, અને ત્યારબાદ આપણે વાત કરીશું જીએસટીની, કે જીએસટીની આમનોંધ કેવી રીતે થાય છે. ઓકે, તો આજના આ વિડીયો લેક્ચર માટે દરેક વિદ્યાર્થીઓને જય શ્રી કૃષ્ણ અને થેન્ક યુ. બાય બાય.